Here to discuss Union Budget 2026-27. The provisions made by the government should be clear to the common man, and all of us should discuss the provisions in the budget. These provisions should reach to common man, and that's why we have requested all the experts in the field to come and discuss the budget so that it can reach to the people. ये सब पैनल मिलके डिस्कस करेंगे और ये सबके लिए एक बजट के लिए जिसका एनालिसिस का इंटरेस्ट है उनके लिए एक फीस तय है. આર્થિક વિકાસના શિખરો પર પહોંચી ગયું છે. જે માનનીય વડાપ્રધાને જે કહ્યું પરમ દિવસે ને નાણામંત્રીએ પણ વાત કરી કે રિફોર્મ એક્સપ્રેસ ભારત એ જે ગતિ પકડી છે આપણા ગ્રોથમાં 7% જીડીપી ગ્રોથ, આઈ થિંક વી આર અમોંગ્સ્ટ ધ ટોપ ઇન ધ વર્લ્ડ. તમે આ દેશના આવકવેરા કરદાતાઓને નિરાશ કર્યા છે. ભલે રિફોર્મ એક્સપ્રેસ હતી તમારી, પણ ટેક્સ ફ્રન્ટ ઉપર આ એક તમે લોકલ શટલ થઈ ગઈ અને કશી જ રાહત ન આપી તમે. ઇન્સ્પાઇટ ઓફ ધી ફેક્ટ કે બજેટની અંદર 12% વૃદ્ધિ અને વધારો હતો, યુ કુડ હેવ ગિવન, યુ કુડ હેવ બીન મોર જેનરસ. લેટ અસ હોપ that moment also comes. કે શેર બજારમાં મહેરબાની કરીને સટ્ટો ના કરતા. સટ્ટામાં કોઈ કમાયું નથી. મહાભારતથી તમે જોશો ઇતિહાસ તો લોકોએ પાંડવોએ દ્રૌપદી મૂકી હતી અને તો પણ હાર્યા હતા. અને આ તો કળિયુગ છે. જો સતયુગમાં હારી જતા હોય તો કળિયુગમાં કોઈ જીતે એવી શક્યતા બિલકુલ ઓછી છે. લાંબા ગાળા માટે રોકાણ કરો, તમારા સંસ્થા જે નાણાકીય સલાહકારને પૂછીને રોકાણ કરો, અને હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખજો કે અપ્સ એન્ડ ડાઉન્સ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. જિંદગીમાં પણ આવશે અને શેર બજારમાં પણ આવશે.